નમસ્તે મિત્રો, મહામંથનના ભાગ નંબર 5 ની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. હવે આ મહામંથનના ભાગોની અંદર જે લોકો નવા હોય એમને ફરીથી જાણ કરી દઉં કે અગાઉની પરીક્ષાઓમાં જેટલા પણ પ્રશ્નો અહીંયા નાઉનમાંથી આવેલા છે એ ચાહે નાઉન પ્લુરલનું હોય કે નાઉન જેન્ડર હોય કે નાઉન કલેક્ટિવ નાઉનના હોય, બરાબર, તો એનામાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે એનું આપણે અહીંયા સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આપ જો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી આપને આ તમામ વિડીયો જે છે એની નોટિફિકેશન આપને મળતી રહે. તો હવે જોઈશું અહીંયા આ પ્રશ્ન અગાઉ આવી ગયેલો છે, બરાબર, છતાં પણ આપણે ફરીથી એકવાર આનું રિવિઝન પણ થઈ જાય અને એકવાર ફરીથી જ આપણે જોઈ લઈશું. તો આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો પ્લુરલ આપણે બનાવવાનું છે ફિશની અંદર, બરાબર. મેં તમને ત્યાં ચર્ચા કરી હતી કે કેટલાક નામો એવા છે કે જે એકવચન અને બહુવચનમાં સમાન રહે છે, બરાબર, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન થતું નથી. બીજી બાબત એ છે કે આવા નામ જે હોય એ ઘણીવાર બહુવચનમાં પણ આવે છે અને ઘણીવાર એકવચનમાં પણ આવે છે, પણ વાક્ય જે આપેલા હોય એ વાક્યના ભાવાર્થના આધારે આપણે સમજણ પડે છે. તો તમે અહીંયા આ લેક્ચરને ડીપમાં અમે ત્યાં સમજાવેલું છે, મારા જે અગાઉના લેક્ચરો મેં લીધેલા છે, તો તમે ત્યાં જઈ અને પ્લેલિસ્ટમાં સિંગ્યુલર પ્લુરલ તમે જોશો તો એમાં તમને બધા મળી જશે, બરાબર. તો હવે બહુ ચર્ચા નહીં કરી અહીંયા. તો આ ફિશ છે તો ફિશનું બહુવચન પણ ફિશ જ રહેશે, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન નહીં થાય. ઓકે, એના સિવાયના બીજા પણ શબ્દો છે, અહીંયા ડિયર છે, ઓકે, ફિશ તો આપણે આવી ગયું. શીપ છે, શીપ પણ અગાઉની એક્ઝામમાં આવી ગયેલું છે. સ્વાઇન છે, ક્ર્યુ છે, ફેમિલી છે, ટીમ છે, જ્યુરી છે, એરક્રાફ્ટ છે, કાઉન્સિલ છે. આ બધા જે શબ્દો છે એ એકવચન અને બહુવચનમાં સમાન રહે છે, બરાબર. આ બાબત તમારે બધાએ યાદ રાખવાની છે. હવે પ્રશ્ન નંબર 22 ઉપર જઈશું આપણે. હવે અહીંયા પૂછેલું છે તો ગીવ પ્લુરલ નાઉન ઓફ ટર્મિનસ. ટર્મિનસનું અહીંયા તમને લોકોને બહુવચન કરવાનું અહીંયા પૂછેલું છે. તો પહેલાં આપણે નિયમમાં જોઈ લઈશું. તો કેટલાક લેટિન નામ, આ લેટિન નામ છે, ઓકે. ટર્મિનસ શું છે? લેટિન નામ છે કે જેના અંતે અસ આવે છે. ધ્યાન આપો, યુએસ શબ્દ તમને આપેલો હશે દરેક જગ્યાએ, નીચે એક્ઝામ્પલ આપેલા છે, આપણે એના પર જઈશું હમણાં જ, આવે છે. અને તેનું બહુવચન બનાવતી વખતે યુએસને દૂર કરી આઈ મૂકવામાં આવે છે અને બહુવચનમાં પરિવર્તન પામે છે. એનો મતલબ જુઓ, અહીંયા ફંગસ છે, પાછળ જુઓ અસ શબ્દ આપેલો છે, અહીંયા પણ જુઓ યુએસ શબ્દ આપેલો છે, સિલેબસમાં પણ અસ શબ્દ આપેલો છે, ફોકસ છે, એલિમનસ છે, ઓકે, લોકસ છે, રેડિયસ છે, ટર્મિનસ છે અને કેક્ટસ છે. તો આ બધા લેટિન શબ્દો છે અને લેટિન શબ્દોમાં આપણો નિયમ શું કહેવા માંગે છે? તો આપણે અસને દૂર કરી દેવાનું છે, ઓકે. આને આપણે બધાને કાઢી નાખવાના છે, અસને દૂર કરવાનું છે. અને દૂર કર્યા બાદ આપણે ફક્ત ને ફક્ત ત્યાં આઈ ઉમેરી દેવાનો છે. શું ઉમેરી દેવાનો છે? આઈ ઉમેરી દેવાનો છે. તો આપણે જોઈશું અહીંયા સ્પેલિંગ જુઓ, અહીંયા કે અસ નીકળી ગયેલું હોવું જોઈએ, આપણે આ બાબત યાદ રાખવાની છે. અને આઈ લાગેલો હોવો જોઈએ, તો આપણો આન્સર એ થઈ જશે. કઈ જગ્યાએ આવું બને છે તમે જોઈ લો. હવે ચલો TER, ચલો આ તો આવશે જ નહીં, ઓકે, આખો સ્પેલિંગ જ અલગ છે. તો TERMIN, ઓકે. અહીંયા જુઓ અસ આપેલું છે એવું ને એવું, તો આપણે અહીંયા આપણને નહીં આવે. અહીંયા જુઓ TERMINI, અહીંયા આપણો આન્સર થશે, રાઈટ આન્સર થશે આ, ઓકે. ઓપ્શન નંબર સી આવશે. આગળ જોવાની આપણે જરૂર છે જ નહીં. તો આ બાબત યાદ રાખવાની છે. આટલા નામ તમારે બધા તૈયાર કરી દેવાના છે. એક્ઝામમાં એક આવી ગયેલું છે તો બીજા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, ઓકે. ચલો આગળ વધીશું. હવે પ્રશ્ન નંબર 23 ઉપર. હવે અહીંયા થોડો ટોપિક ચેન્જ થાય છે. અહીંયા સિંગ્યુલર પ્લુરલની જગ્યાએ આવે અહીંયા જેન્ડરો વિશેના પ્રશ્નો અહીંયા પૂછેલા છે. આ નાઉનનો ટોપિક છે, બાબત પણ દરેક જણ યાદ રાખશે, બરાબર. આના લેક્ચરો પણ મેં લીધેલા છે. તો આપણે પ્લેલિસ્ટમાં જઈ અને નાઉન ધ જેન્ડર નામના પ્લેલિસ્ટની અંદર જશો ત્યારે તમને બધા જ લેક્ચરો એના મળી જશે, ઓકે. તો તમારે જ્યારે પણ વિડીયો આપણા ચેનલની અંદર જવાનું હોય ત્યારે પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટની અંદર જે પણ ઉપર ટોપિકનું નામ લખેલું હોય એના પર ક્લિક કરશો તો એના અંદર તમામ વિડીયો તમને બધા દેખાશે, 1 by 1, લેક્ચર 1, 2, 3, 4, 5 એવી રીતે. તો શરૂઆતથી આપણે જોશું તો તમને બધાને ખ્યાલ આવશે. શું કહે છે? હવે ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર બુલોક. બુલોકનું આપણે અહીંયા ઓપોઝિટ જેન્ડર આપવાનું છે, ઓકે. એનું વિરુદ્ધની દિશાનું આપણે આપવાનું છે. એનો મતલબ કે બુલોક હોય તો એ ફિમેનાઇન જેન્ડર છે, ઓકે, સોરી મેસ્ક્યુલિન જેન્ડર છે, તો આપણે એનું શું કરવાનું છે? મસ્ક્યુલિન જેન્ડર છે તો આપણે એનું ફિમેનાઇન જેન્ડર કરવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે જેન્ડર મેં તમને લેક્ચરોમાં સમજાવેલા છે કે મસ્ક્યુલિન જેન્ડરમાંથી ફિમેનાઇન જેન્ડરની અંદર કયા કયા નામો કેવી રીતે પરિવર્તન પામે છે, બરાબર. તો તમે એ લેક્ચરોમાં જશો તો તમને ખ્યાલ આવશે, કેમ કે એક્ઝામની અંદર અમુક નિયમોમાંથી જ પૂછેલું છે, બધા નિયમોમાંથી પૂછેલું નથી. તો તમે બધું ત્યાં જઈને જોશો તો તમને બધો જ ખ્યાલ આવશે અને પછી તમે અહીંયા આવો અને આ લેક્ચરો તમે જુઓ, ઓકે. અથવા તો આ જોયા બાદ તમે એના પર પણ જઈ શકો છો. અને હું છેલ્લે વિડીયોના એન્ડમાં પ્લેલિસ્ટમાં
હું મૂકી દેવાનો છું, બરાબર. તો તમે ત્યાં પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો તો તમને બધા જ જેન્ડરના બધા જ વિડીયો તમને શો થશે. તો શું કહે છે અહીંયા બુલોક છે, તો બુલોકનું ઓપોઝિટ જેન્ડર શું થાય, તો અહીંયા આપ્યા છે હેફર, બુલી, કાફ અને કોલ્ટ. તો અહીંયા હેફરનો મતલબ છે મોટી થયેલી વાછરડી, બુલીનો મતલબ છે ગુંડા તત્વો માટે વપરાતો શબ્દ છે આ, જેની મતલબ છે દાદાગીરી, બદમાશ અને લફંગો. ઓકે, જે બદમાશગીરી કરતા હોય એ લોકો માટે બુલી શબ્દનો યુઝ થાય છે. કાફ તો વાછરડું થાય એનો મતલબ, અથવા વાછરડી, જેને નાનું બચ્ચું આપણે કહીએ છીએ. ઓકે, હવે છેલ્લે છે કોલ્ટ, તો ઘોડાનું બચ્ચું, એમાં પણ નર, આપણને બાબત યાદ રાખવાની છે, નર બચ્ચું હોય ઘોડાનું એને આપણે કોલ્ટ કહીએ છીએ. તો બુલોક છે, તો બુલોક નો આપણે કહીએ છીએ મોટા ભાગે બળદિયો. ઓકે, તો બળદિયો હોય એ કેવું હોય, તો એ બહુ નાનું ના હોય, એ થોડું મોટું હોય છે, બરાબર. તો આપણે એનું ઓપોઝિટ જેન્ડર આપણે વાછરડું કહીએ છીએ, જેને વાછરડી કહીએ છીએ આપણે. તો વાછરડી પણ કેવી હોય, મોટી થયેલી વાછરડી હોય. તો આપણો જવાબ શું આવશે, અહીંયા હેફર આવશે. ઓકે, આપણો આન્સર આ થશે. હવે થોડું જોઈ લઈએ, આપણે મેં લેક્ચરોમાં અહીં ત્યાં સમજાવેલું છે બધું, પણ અહીંયા એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ, જેનાથી નવા આવેલા મિત્રોને ખ્યાલ આવે. તો જેન્ટલમેન છે, લેડી છે, હીનું સી થઈ જાય, હોર્સનું મેર થઈ જાય, હિમ અને હીઝ હોય તો આપણે હર થઈ જાય છે. કોલ્ટ જો અહીંયા મેલ બેબી હોર્સ. ઓકે, તો એનું અહીંયા ફિમેલ બેબી હોર્સને શું કહેવાય, તો ફિલી કહેવાય. શું કહેવાય છે, ફિલી. હવે અહીંયા શબ્દ આવેલો જ છે, જુઓ અહીંયા કોલ્ટ શબ્દ છે, કોન્સેપ્ટ ક્લિયર. તો આ બાબત યાદ રાખવાની છે કે અહીંયા ઓપોઝિટ જ્યારે પૂછેલું હોય તો અહીંયા બુલોકની જગ્યાએ જો કદાચ ફિલી લખેલું હોત તો તમારો જવાબ શું આવત, તો અહીંયા કોલ્ટ આવત. શું આવત, કોલ્ટ. બક હોય. ઓકે, આપણે પહેલા જે વ્હાઇટ કલરમાં છે એ બધા અહીંયા મસ્ક્યુલિન જેન્ડર છે. ઓકે, કેવા છે, મસ્ક્યુલિન જેન્ડર, જે પુરુષો માટે ઓકે વપરાતા જે નામો હોય એના માટે છે, એ પુરુષ જાતિ માટે છે અથવા મેલ એનિમલ માટે છે. કોન્સેપ્ટ ક્લિયર. તો ચલો, એના પછી બક છે તો ડો છે, હીરો છે હિરોઈન છે, હસબન્ડ તો વાઇફ થાય, હિમસેલ્ફ તો હરસેલ્ફ થઈ જાય, લેન્ડલોર્ડ તો લેડી થઈ જાય છે, બ્રાઇડ ગ્રૂમ ઓકે તો અહીંયા બ્રાઇડ થઈ જશે. એના પછી મિલ્કમેન તો મિલ્ક મેડ થશે. અને બેચલરનું તમે ધ્યાન આપશો તો એનું સ્પિન્સ્ટર પણ થાય છે, ડેમસેલ પણ થાય છે, મેડન પણ થાય છે અને બેચલોરેટી પણ થાય છે. તો આ બેચલર જે છે બરાબર, જે કુંવારો જે કહીએ છીએ છોકરાની ચર્ચા છે અહીંયા. તો અહીંયા જે અપરિણિત સ્ત્રીઓ હોય એમના માટે આટલા બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. ચલો નેક્સ્ટ એના ઉપર જોઈશું આપણે, બીજા પણ નામો જોઈ લઈશું એકવાર. ચલો, કિંગ હોય તો આપણે એને ક્વીન થઈ જશે, લોર્ડ હોય તો લેડી થશે. બરાબર, આનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને તમારા નોટની અંદર બધું લખી લેશો તો જેનાથી તમને બધાને ખ્યાલ આવશે. ઓકે, તો બધા શબ્દો તમે જોઈ લેશો અહીંયા. લોર્ડ તો લેડી થશે, બ્રધર સિસ્ટર થશે, મોંગ જેને સાધુ કહીએ છીએ તો નન થશે, સન હોય તો ડોટર થઈ જાય, નેફ્યુ હોય તો નાઇસ થઈ જાય, પ્રિન્સ હોય તો પ્રિન્સેસ થઈ જાય. અહીંયા રામ એટલે શીપની ચર્ચા છે અહીંયા તો એવ થઈ જાય. સ્ટેજ તો હરણ સાબરની ચર્ચા છે તો અહીંયા હિન્ડ થઈ જશે. એના પછી અંકલ છે તો આંડ થશે, પીકોક છે તો પીહેન થશે, મેન હોય તો અહીંયા ધ્યાન આપો અહીંયા વુમન થશે અને મેન હોય તો પણ વુમન થશે. ઓકે, બહુવચન તો બહુવચન, એક વચન તો એક વચન. આ બાબત દરેકે યાદ રાખવાની છે. રૂસ્ટર તો હેન થશે, ડ્રેક નરબતક તો ડક થશે, હેન્ડસમ તો બ્યુટીફુલ થઈ જશે, લાડ તો લાસ થશે. ઓકે, લાડનો મતલબ છોકરો થશે, આ છે છોકરી. આ પણ બાબત યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ આ બોય છે ને આ ગર્લ છે. મેલ તો ફિમેલ થશે, માસ્ટર તો મિસ્ટ્રેસ, મિસ્ટર તો મિસ્ટ્રેસ, ગ્રેન્ડફાધર તો ગ્રેન્ડમધર, ઓક્સ તો કાવ, ફાધર હોય તો મધર, પાપા હોય તો મમ્મી, ડેડ હોય તો મોમ, બુલોક હોય તો હેફર. હમણાં આપણે આ શબ્દ આવી ગયો છે. ઓકે, આપણે અત્યારે આની ચર્ચા કરી લીધી. શીરો તો ડેમ થશે, સુલતાન તો સુલતાના, વિડોવર તો વિડો, ડ્રોન તો બી થશે, હેડમાસ્ટર તો હેડ મિસ્ટ્રેસ થશે, ડેન્ડર તો ગુસ થશે, વોશરમેન તો વોશર વુમેન થશે, બોર તો શો થશે, ડોગ તો બીટ થશે, બુલ તો કાવ થશે, સર તો મેડમ થશે, નેફ્યુ તો નાઇસ થશે, વિઝાર્ડ તો વિચ થશે, ફોક્સ તો વિક્સન થશે, અલ તો કાઉન્ટેસ થશે. બરાબર, આટલા બધા નામ તમે નોટ ડાઉન કરી લેશો. તો હવે બીજા જે એક્ઝામમાં પૂછાયેલા છે એના ઉપર જઈશું હવે. તો શું કહે છે, ગીવ ઓપોઝિટ જેન્ડર ઓફ વિઝાર્ડ. ઓકે, વિઝાર્ડનું અહીંયા તમને ઓપોઝિટ જેન્ડર પૂછેલું છે અહીંયા. તો અહીંયા વિઝાર્ડ તો આપણે અગાઉ સ્લાઇડની અંદર જોયું, એનો જવાબ શું આવશે, વિચ આવશે. ઓકે, અહીંયા મળી જ ગયું છે આપને WITCH વિચ. ચલો એના પછી નેક્સ્ટ જોઈશું હવે. આઈ નો હિમ, હી ઇઝ અ. હવે અહીંયા તમારે જોવાનું છે, આઈ નો હિમ હું એને જાણું છું, તેને જાણું છું, પણ અહીંયા પુરુષની ચર્ચા છે. કોની ચર્ચા છે અહીંયા, પુરુષ જાતિની ચર્ચા છે. ઓકે, હી ઇઝ તો કોણ હોય, પ્રિન્સેસ તો ના હોય ને.
ઓકે, મહારાણી ના હોય, હોસ્ટેસ પણ ના હોય. હવે ડાન્સર શબ્દ છે એ બંનેમાં આવે, એ હી પણ હોય અને સી પણ હોય. અને ક્વીન છે એ શાના માટે વપરાય છે? ફિમેનાઇન જેન્ડર માટે વપરાય છે. આ પણ ફિમેનાઇન જેન્ડર માટે વપરાય છે, આ પણ ફિમેનાઇન જેન્ડર માટે વપરાય છે. ડાન્સર શબ્દ એ કોમન નામ છે. ઓકે, એ હીમાં પણ આવે, સીમાં પણ આવે. એટલા માટે જવાબ શું આવશે આપણો અહીંયા? તો ડાન્સર આવશે. શું આવશે? ડાન્સર. શા માટે? તો અહીંયા પુરુષ જાતિનું અહીંયા જેન્ડર પૂછેલું છે કે પુરુષ જાતિ અહીંયા મૂકવાની છે આપણી. કોન્સેપ્ટ ક્લિયર? પણ અહીંયા પુરુષ જાતિનું નામ તો પર્ટિક્યુલર કોઈ આપેલું જ નથી. ઓકે, અહીંયા કોઈ મેન શબ્દ કે એવું કંઈ આપેલો જ નથી, બોય શબ્દ નથી આપેલો. ઓકે, તો આ બાબત યાદ રાખવાની છે. તો અહીંયા કોમન નામ આપણે અહીંયા મૂકી દઈશું કે જે બંનેમાં આવશે, હીમાં પણ આવે અને સીમાં પણ આવે. ઓકે, પ્રિન્સેસ ના આવે, હોસ્ટેસ ના આવે અને ક્વીન ના આવે. કેમ કે આ શાના માટે યુઝ થાય છે? તો ફિમેનાઇન જેન્ડર માટે. આ સ્ત્રીઓની જાતિ વિશે આ વપરાતા નામો છે. ઓકે, ડાન્સર એ શબ્દ નથી આવતો, એ બંને માટે આવે છે. એટલા માટે આન્સર આપશો ડાન્સર થશે. ચલો, ચેન્જ ધ જેન્ડર ફોક્સ. તો ફોક્સનું અત્યારે આપણે સ્લાઇડમાં જોઈ લીધું છે, બરાબર. એના વિશે બહુ ચર્ચા નહીં કરીએ આપણે. શું થશે એનું? તો વિક્સેન થશે. ઓકે, વિક્સેન થશે આપણો આન્સર. આન્સર નંબર એ આવશે. હવે અહીંયા ફક્ત એટલું જોઈ લો કે જેકલ છે, તો જેકલ એ સિનોનિયમ છે. ફોક્સનું અહીંયા સમાનાર્થી શબ્દ છે. અહીંયા જો જેકલ આપેલું હોત, ફોક્સની જગ્યાએ શું આપેલું હોત? જેકલ આપેલું હોત, તો પણ જવાબ શું થશે? વિક્સેન જ થશે. એ પણ તમારે યાદ રાખવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? આ સમાનાર્થી શબ્દ છે ફોક્સનો, આ સિનોનિયમ્સ છે, આ બંને એક જ છે એવું સમજીને ચાલવાનું છે. ચલો આગળ વધીશું. અહીંયા ચેન્જ ધ જેન્ડર ઓફ સ્ટેજ. સ્ટેજનું અહીંયા જેન્ડરની ચર્ચા છે, સ્લાઇડમાં આપણે જોઈ લીધું છે. તેનો મતલબ શું થશે? હિન્ડ થશે. ઓકે, શું થશે? હિન્ડ, હરણ, અથવા એને જેને સાબર આપણે કહેતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈશું. અહીંયા ઓપોઝિટ જેન્ડર ઓફ નાઇસ. ઓકે, અહીંયા નાઇસનું અહીંયા ઓપોઝિટ જેન્ડર પૂછેલું છે. ઓકે, ભત્રીજો અને ભત્રીજીની ચર્ચા છે, આપણે સ્લાઇડમાં જોઈ લીધું છે. તમે લખેલું હશે તમને તરત ખ્યાલ આવી જશે કે આનો જવાબ શું આવશે? નાઇસનું તો નેફ્યુ થશે. ઓકે, પણ નેફ્યુનું અહીંયા સ્પેલિંગ તમારે જોવાનો છે. તો અહીંયા સ્પેલિંગ અહીંયા જુઓ, આ તો આવશે જ નહીં, બરાબર. બે રહ્યા, આ બેમાંથી તમારો કયો રાઈટ આન્સર છે એ તમારે અહીંયા નક્કી કરવાનું છે. તો એટલે સ્પેલિંગની અહીંયા મિસ્ટેક પૂછેલી છે, એટલા માટે તમારે સ્પેલિંગ પણ તમને આવડવો જોઈએ. તો આન્સર નંબર બી થશે. ઓકે, આ છે નેફ્યુ. એના પછી આ છેલ્લો પ્રશ્ન છે જે જેન્ડરમાંથી પૂછાયેલો છે. એના સિવાયના ઘણા બધા પ્રશ્નો એ સ્લાઇડમાંથી તમે તૈયાર કરી લેજો, અથવા મારા લેક્ચરોમાં બીજા ઘણા બધા નિયમો આપેલા છે, એ પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ચલો, ફિમેનાઇન જેન્ડર ઓફ બેચલર. મેં અત્યારે ચર્ચા કરી કે બેચલરનું અહીંયા તમારે ફિમેનાઇન જેન્ડર કરવાનું છે. તો બેચલરનું અહીંયા સ્પિન્સ્ટર પણ થાય, ડેમ્સેલ પણ થાય, મેડન પણ થાય અને બેચલોરેટી પણ થાય. તો અહીંયા કયું આપેલું છે? સ્પિન્સ્ટર આપેલું છે. ઓકે, તો આપણો આન્સર થશે સી. કોન્સેપ્ટ ક્લિયર? તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે બધા સમજી જ ગયા છો હવે. તો ફિમેનાઇન જેન્ડરમાંથી મીન્સ કે મસ્ક્યુલિન અને ફિમેનાઇન જેન્ડરમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે. તો ચેન્જ ધ જેન્ડર નામનો ટોપિક આપ જોઈ લેશો. હું આ વિડીયોના અંતે એનું આખું પ્લેલિસ્ટ મૂકી દઉં છું, તો તમે ત્યાં જઈને સ્ટડી કરી શકો છો. અને બીજા ઘણા બધા નિયમો એમાંથી પૂછી શકે છે, તો તમે એ બધું જોઈ લેશો. ઓકે, જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું પછી મહામંથનના ભાગ નંબર 6 ની અંદર.